ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થશાસ્ત્રમાં 7મા નંબરનું ચેપ્ટર વસ્તીની સમસ્યા ભણી રહ્યા છે. એમાં આજે આપણે ભણીશું પ્રશ્ન નંબર 7. એ છે નીચા મૃત્યુદરના કારણો સમજાવો. આ પ્રશ્ન બોર્ડમાં 5 માર્ક્સ માટે હમણાં માર્ચ 2020ના પરીક્ષામાં પૂછાયો હતો. આ જ પ્રશ્ન અગાઉ 3 માર્ક્સ માટે પણ પૂછાયેલો છે. એના જવાબ પરથી એવું લાગે કે 3 માર્ક માટે વધારે યોગ્ય છે, પણ બોર્ડવાળાએ 5 માર્કમાં પૂછી કાઢ્યો. 1 માર્ક એનો અર્થ લખવાના અને આ જવાબના 4 મુદ્દા છે, તો 4 મુદ્દાના 4 ગુણ, એ રીતે માર્કની ફાળવણી હતી. આપણે પ્રશ્ન સમજીએ ફરીથી એકવાર કે નીચા મૃત્યુદરના કારણો સમજાવો. તો સૌથી પહેલાં આપણે એવું સમજીએ કે મૃત્યુદર શું છે, મૃત્યુદરનો અર્થ શું છે. 1 માર્ક માટે આપણે આવો અર્થ લખી શકીએ કે કોઈ એક વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તીએ કોઈ એક વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાને મૃત્યુદર કહે છે. અહીં આપણે માનવ મૃત્યુની વાત કરીએ છીએ. કોઈ પશુ મૃત્યુ પામે તો એને આપણે ગણતરીમાં લેતા નથી. 1 વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાને મૃત્યુદર કહે છે. મૃત્યુદર શોધવાનું સૂત્ર 1 માર્ક માટે પૂછી શકાય. મૃત્યુદર શોધવાનું સૂત્ર જણાવો. મૃત્યુદર બરાબર 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામતા માણસોની સંખ્યા. 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામતા માણસોની સંખ્યા છેદમાં કુલ વસ્તી ગુણ્યા 1000. મૃત્યુદર બરાબર 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામતા માણસોની સંખ્યા છેદમાં કુલ વસ્તી ગુણ્યા 1000. ભારતમાં 1951માં મૃત્યુદરનું પ્રમાણ 27.4 હતું. એટલે એવું સમજો કે દર 1000ની વસ્તીએ 27 જણા 1 વર્ષની અંદર મૃત્યુ પામતા હતા. એ યુવાન મૃત્યુ પામે, વૃદ્ધ મૃત્યુ પામે કે ગમે તે ઉંમરના હોય, પુરુષ હોય સ્ત્રી હોય, એની સાથે કોઈ નિસ્બત નથી. આ બાળ મૃત્યુદર નથી, યાદ રાખજો. બાળ મૃત્યુદર એટલે જીવતા જન્મેલા બાળકોમાંથી 1 વર્ષ પૂરું કરે એ પહેલાં કેટલા બાળકો મૃત્યુ પામ્યા, એ અલગ કન્સેપ્ટ છે. અને આ મૃત્યુદર અલગ કન્સેપ્ટ છે. ભારતમાં 1951માં મૃત્યુદરનું પ્રમાણ 27.4 હતું, જે 2011માં ઘટીને માત્ર 7.1 થયું છે. જે 2011માં ઘટીને માત્ર 7.1 થયું છે. આમ મૃત્યુદરનું પ્રમાણ ખાસું ઘટી ગયું છે. તો આ મૃત્યુદર કેમ ઘટ્યો છે, એ આપણો પ્રશ્ન છે. જવાબ: નીચા મૃત્યુદરના કારણો નીચે મુજબ છે. આપણો જે મુખ્ય પ્રશ્ન હતો એનો જવાબ હવે શરૂ થાય છે, પણ આપણે પ્રસ્તાવનામાં મૃત્યુદરનો અર્થ અને મૃત્યુદરની આંકડાકીય માહિતી લખવી પડે. કદાચ તમે સૂત્ર ના લખો તો ચાલી જાય, પણ આપણે એને અલગથી 1 માર્કના પ્રશ્ન તરીકે તૈયાર કરવા માટે આ સૂત્ર આપ્યું છે કે મૃત્યુદર આવી રીતે શોધી શકાય. હવે નીચા મૃત્યુદરના કારણો ચકાસીએ તો પહેલું છે જીવન ધોરણમાં સુધારો. આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં જેમ જેમ આર્થિક વિકાસ થઈ રહ્યો છે, આર્થિક વિકાસના કારણે લોકોની આવકો વધે છે. જેમ જેમ દેશમાં આર્થિક વિકાસ થતો જાય છે, આર્થિક વિકાસ એટલે જુદી જુદી ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન વધે છે, રાષ્ટ્રીય આવક વધે છે. તો આર્થિક વિકાસને કારણે લોકોની આવકો વધે છે. અને લોકોની આવકો વધે છે
એટલે એ આવકનો ઉપયોગ લોકો શેના માટે કરી શકે છે? લોકો પોતાના જીવનની પ્રાથમિક જરૂરિયાતો ઉપરાંત સુખ સગવડ અને મોજશોખની જરૂરિયાતો સંતોષવા પાછળ કરી શકે છે. એટલે જેમ જેમ વ્યક્તિની આવક વધે છે એ શું કરે છે? પોતાના જીવન ધોરણમાં સુધારો લાવે છે. દેશના લોકો પહેલાં કરતાં હવે સારી ગુણવત્તાવાળું અનાજ મેળવી શકે છે. રહેઠાણની સુવિધાઓ પહેલાં જે મળતી હતી એના કરતાં હવે સારી સુવિધાઓ મેળવી શકે છે. રહેઠાણની પૂરતી સગવડો મેળવી શકે છે. આરોગ્યની જાળવણી, સારું આરોગ્ય સ્વાસ્થ્ય જાળવી શકે છે અને પૂરતું શિક્ષણ પ્રાપ્ત કરતા થયા છે. કેમ આવું શક્ય બન્યું છે? કારણ કે દેશમાં આર્થિક વિકાસ થવાની સાથે લોકોની આવકો વધી છે અને આવક વધવાથી જીવન ધોરણમાં સુધારો થયો છે. એટલે હવે લોકો શું કરી શકે છે? પહેલાં કરતાં સારી ગુણવત્તાવાળું અનાજ મેળવી શકે છે, રહેઠાણની પૂરતી સગવડો મેળવી શકે છે, આરોગ્યની જાળવણી થઈ શકે છે અને પૂરતું શિક્ષણ પ્રાપ્ત કરતા થયા છે. પરિણામે મૃત્યુદરમાં ઘટાડો થયો છે. આ પહેલું રીઝન હતું નીચા મૃત્યુદરના કારણોમાં જીવન ધોરણમાં સુધારો. બીજું છે રોગચાળા પર નિયંત્રણ. એટલે શું? 20મી સદીના અંતમાં જે 1901થી 2000 સુધીના જે 100 વર્ષ છે ને એ 20મી સદી કહેવાય. અત્યારે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છે. 2001થી 2100 સુધીના 100 વર્ષ. તો જે 20મી સદી છે એના અંતમાં વિકાસના પરિણામે જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ, અને એમાં પણ ખાસ કરીને 1950 પછીથી જે આપણી આઝાદી પછીનો સમયગાળો છે અને 2000ના વર્ષની પહેલાંના શરૂઆતના વર્ષો, આગળના વર્ષો, તો એ જે સમયગાળો છે જેમાં મેડિકલ ક્ષેત્રે અદ્ભુત પ્રગતિ થઈ છે તેમજ વિવિધ રોગ પ્રતિકારક રસીઓનો આવિષ્કાર થયો છે. આવિષ્કાર થવો એટલે શોધ થવી. નવી નવી રસીઓ, રોગ પ્રતિકારક રસીઓ શોધાય છે, નવી નવી દવાઓ શોધાય છે. મેડિકલ ક્ષેત્રે અદ્ભુત પ્રગતિ થવાથી તેમજ વિવિધ રોગ પ્રતિકારક રસીઓનો આવિષ્કાર થવાથી જુદા જુદા રોગો છે, પ્લેગ, શીતળા, ક્ષય, મેલેરિયા, આવા જુદા જુદા રોગો પર અંકુશ મૂકવામાં આવ્યો છે. ભારતમાં આવા રોગોથી પહેલાં ઘણા બધા લોકોના મૃત્યુ થતા હતા. પ્લેગ, શીતળા, ક્ષય, જેને આપણે ટીબી તરીકે ઓળખીએ છીએ, બરાબર, અને મેલેરિયા, આ બધા રોગોને કારણે ઘણા બધા લોકો મૃત્યુ પામતા હતા. પણ હવે નવી દવાઓ, રસીઓ શોધાવાને કારણે આ બધા રોગોને કારણે થતા મૃત્યુ ઓછા થઈ શક્યા છે, ઘટાડી શક્યા છે, જેથી મૃત્યુદર ઘટ્યો છે. આ બધા રોગો પર અંકુશ મૂકવામાં સફળતા પ્રાપ્ત થઈ છે અને જેના પરિણામે મૃત્યુદર ઘટ્યો છે. આ તો બીજું કારણ, રોગચાળા પર નિયંત્રણ. મુદ્દા નંબર 3, દુષ્કાળ પર અંકુશ. એટલે શું? તો વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે દુષ્કાળ પર અંકુશ આવ્યો છે. એટલે વિજ્ઞાન અને ટેકનોલોજી દુષ્કાળને અટકાવી નથી શક્યા, પણ જો દુષ્કાળ પડે તો ટેકનોલોજીની મદદથી, વિજ્ઞાનની મદદથી, નવી શોધખોળો થવાથી કે વાહન વ્યવહારની સુવિધાઓ વધવાને કારણે જે લોકો પહેલાં ભૂખમરાને કારણે મૃત્યુ પામતા હતા એને હવે મરતા બચાવી શક્યા છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે દુષ્કાળ પર અંકુશ આવ્યો છે. તેથી ભૂખમરાને કારણે થતા મૃત્યુને ટાળી શકાયા છે. બરાબર, આપણે ભૂખમરાથી થતા મૃત્યુને રોકી શક્યા છે, ટાળી શક્યા છે.
બીજું કે આપણા દેશમાં ઈસવીસન 1966થી હરિયાળી ક્રાંતિ થઈ છે. આ હરિયાળી ક્રાંતિ થવાને કારણે દેશમાં અનાજના પુરવઠામાં નોંધપાત્ર વધારો થયો છે. હવે હરિયાળી ક્રાંતિ શું છે એની થોડી ટૂંકી સમજ તમને હું આપું કે હરિયાળી ક્રાંતિ એક એવું પેકેજ છે કે જેમાં રાસાયણિક ખાતર, બિયારણો, જંતુનાશક દવાઓ, સિંચાઈ અને ખેતી ક્ષેત્રે વપરાતા યંત્ર સામગ્રી આ બધાનો એક સાથે ઉપયોગ કરવામાં આવે છે અને ખેતી ક્ષેત્રે નવી ખેત ઉત્પાદન પદ્ધતિ હાથ ધરવામાં આવી, જેના કારણે ઘઉં અને ચોખાનું ખાસ કરીને ઉત્પાદન વધ્યું છે. અનાજનું ઉત્પાદન નોંધપાત્ર વધ્યું છે. તો અનાજનું ઉત્પાદન વધવાને કારણે જે લોકો ભૂખમરાને કારણે, ઓછા અનાજના કારણે, અપૂરતા અનાજને કારણે મૃત્યુ પામતા હતા એને આપણે રોકી શક્યા છે. 1966થી હરિયાળી ક્રાંતિ થઈ છે. દેશમાં અનાજના પુરવઠામાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે હવે શું થાય છે કે આપણા દેશમાં કોઈ એક વિસ્તાર, કોઈ એક રાજ્યમાં અનાજની અછત હોય તો એવા વિસ્તારમાં, એવા રાજ્યમાંથી કે જ્યાં અનાજ પુષ્કળ થાય છે, ધારો કે પંજાબ છે, હરિયાણા છે, ઘઉં પુષ્કળ બને છે, તો ત્યાંથી દેશના જુદા જુદા રાજ્યોમાં જ્યાં ખરેખર અનાજની અછત છે એવા અછતગ્રસ્ત વિસ્તારોમાં અનાજ મોકલી શકાય છે. એટલે ભૂખમરાને કારણે જે લોકો મરવાના હતા એમને મોતના મોંમાંથી પાછા કાઢી શકાય છે, પાછા લાવી શકાય છે. ફરીથી દેશના કોઈ એક છતવાળા વિસ્તારમાંથી અછતવાળા વિસ્તારમાં સહેલાઈથી અનાજની હેરફેર કરી શકાય છે. બરાબર, અનાજની હેરફેર કરી શકાય છે, ટ્રાન્સફર કરી શકાય છે. પરિણામે માનવીને ભૂખમરાને કારણે મોતના મુખમાં જતો બચાવી શકાય છે. ભૂખના કારણે એ વ્યક્તિ મરવાનો હતો એને આપણે બચાવી લીધો. કેમ કે જ્યાં અનાજની છત છે, અનાજ પુષ્કળ છે, એવા વિસ્તારમાંથી અનાજ અછતવાળા વિસ્તારમાં લઈ આવ્યા. આમ આ ત્રીજા નંબરનો મુદ્દો છે દુષ્કાળો પર નિયંત્રણ. અને છેલ્લો છે નંબર 4, કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડો. કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડો. આપણા દેશમાં પહેલા ધરતીકંપ થાય, સુનામી આવે, તો અડધો છે, ટી એવો સ્પેલિંગમાં આવે છે તો એ સાયલેન્ટ છે, ટ. સુનામી. ભૂસ્ખલન એટલે શું? પર્વતાળ વિસ્તારમાં પર્વતનો અમુક ભાગ પડે, બરાબર, તૂટી પડે, બરાબર, જમીનો ફાટી જાય, તો એ જ્યારે થાય, ભૂસ્ખલન થવાથી અતિવૃષ્ટિ, બહુ બધો વરસાદ પડે જેના કારણે પૂર આવી જાય. અનાવૃષ્ટિ એટલે બિલકુલ વરસાદ ન પડે અને દુષ્કાળ પડે જેના કારણે બધા લોકો મૃત્યુ પામે. આ બધી કુદરતી આફતો કહેવાય. તો આ બધી કુદરતી હોનારતોથી માનવ મૃત્યુ દરનો આંક ઊંચો હતો. અહીં ચોખવટ કરી છે માનવ મૃત્યુ દર. પશુઓના મૃત્યુની આપણે વાત કરતા નથી. માનવ મૃત્યુ દર ઘણો ઊંચો હતો કુદરતી હોનારતોને કારણે. પણ આજે દેશના કોઈ પણ ભાગમાં આ પ્રકારની કુદરતી આપત્તિઓ સર્જાય તો ઝડપી વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારને પરિણામે આજે દેશના કોઈ પણ ભાગમાં આ પ્રકારની કુદરતી આપત્તિઓ સર્જાય તો ઝડપી વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના પરિણામે તાત્કાલિક અનાજ, દવાઓ અને અન્ય પ્રાથમિક જરૂરિયાતો, શબ્દ યાદ રાખજો, માનવતાના ધોરણે પ્રાપ્ત થાય છે. માનવતાના ધોરણે. ઘણી વખત કેટલાક લોકો સેવા ભાવે
ઓછા ભાવે અથવા બિલકુલ પૈસા લીધા વગર આ વસ્તુઓ પહોંચાડતા હોય છે, મદદ કરતા હોય છે, એને માનવતાના ધોરણે કહેવાય. ધારો કે આપણા વડોદરામાં આગલા વર્ષે એટલે કે ગયા વર્ષે બહુ જ વરસાદ પડ્યો, કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને કેટલાક ગરીબોને જ્યારે આવી કુદરતી આફત આવી પડી, એમના ઘરે ખાવાના પણ ફાંફા પડી ગયા, તો કેટલાય લોકો એમને મદદ કરે છે, આર્થિક મદદ કરે છે, ખાવા પીવાની ચીજ વસ્તુઓ, બિસ્કીટો, નાસ્તાના પેકેટ હોય, પાણીના બોટલ હોય, એ બધા પૂરા પાડે છે, એમને માનવતાના ધોરણે. બરાબર. તો એવી રીતે કુદરતી આફતો એક વિસ્તારમાં આવે તો બીજા બધા વિસ્તારોમાંથી આવી રીતની મદદ, એમાં ખાસ કરીને અનાજ, દવાઓ અને અન્ય પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ માનવતાના ધોરણે પ્રાપ્ત થઈ શકે છે. તેથી મૃત્યુદરમાં ઘટાડો થયો છે. આમ જોવા જઈએ તો કુદરતી આપત્તિઓ સામે એક પ્રકારનું રક્ષણ મળ્યું છે અને વાહન વ્યવહારની સુવિધાઓ વધવાને કારણે આપણે લોકોને મરતા બચાવી શકીએ છીએ, એમને જીવનની પ્રાથમિક જરૂરિયાતો માનવતાના ધોરણે પહોંચાડીને. આ પ્રશ્નનો જવાબ અહીં પૂરો થાય છે. આ છે નીચા મૃત્યુદરના કારણો સમજાવો. ઘણો મહત્વનો પ્રશ્ન, 3 માર્ક માટે અગાઉ આ બોર્ડમાં પૂછાયેલો છે અને હમણાં છેલ્લે 5 માર્ક્સ માટે પણ આ પ્રશ્ન પૂછાયો છે. વ્યવસ્થિત તૈયાર કરી દેવો. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 8. ભારતમાં જાતિ પ્રમાણ. જાતિ પ્રમાણ એટલે શું? તો દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા. ભારતમાં જાતિ પ્રમાણની વિગતે ચર્ચા કરો. 5 માર્ક માટેનો આ એક લોંગ ક્વેશ્ચન છે. સ્વાધ્યાયમાં આપેલો છે, વિસ્તારપૂર્વક જવાબ આપોમાં. આ ચેપ્ટરના 3 પ્રશ્નો છે, એમાંનો એક પ્રશ્ન કે ભારતમાં જાતિ પ્રમાણ વિશેની વિગતે ચર્ચા કરો. હવે આ જાતિ પ્રમાણ શું છે? ફરીથી એકવાર, દેશની વસ્તીમાં પ્રતિ દર 1000 પુરુષો દીઠ કેટલી સ્ત્રીઓ છે, એ સ્ત્રીઓની સંખ્યાને સ્ત્રી પુરુષનું પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. હવે સ્ત્રી પુરુષના પ્રમાણને બીજી કઈ રીતે ઓળખવામાં આવે છે? તો એ છે લિંગ પ્રમાણ, જેને આપણે જેન્ડર રેશિયો પણ કહીએ છીએ, અથવા તો જાતિ પ્રમાણ, જેને આપણે સેક્સ રેશિયો કહીએ છીએ. સેક્સ અથવા જેન્ડર, મેલ કે ફિમેલ આપણે કહીએ છીએ ને, બરાબર. જાતિ સ્ત્રી છે કે પુરુષ છે, એ રીતે. તો દર 1000 પુરુષોની સામે સ્ત્રીઓની સંખ્યા કેટલી છે, એ આપણા માટે સ્ત્રી પુરુષનું પ્રમાણ કહેવાય છે. એને જ લિંગ પ્રમાણ અથવા તો જાતિ પ્રમાણ તરીકે પણ ઓળખવામાં આવે છે. વસ્તીના અભ્યાસમાં જાતિનું પ્રમાણ ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે. એટલે આપણે જ્યારે પણ વસ્તી વિશે અભ્યાસ કરતા હોઈએ ત્યારે આ જાતિ પ્રમાણ, પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા કેટલી છે, એ એક મહત્વનો મુદ્દો બને છે. દર 1000 પુરુષોએ ઘટતી જતી સ્ત્રીઓની સંખ્યા, દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા સતત ઘટતી જાય છે. તો એ જે ઘટતી જતી સંખ્યા છે, એ આપણા દેશમાં કેટલીક વિષમતાઓ સર્જે છે, કેટલીક મુશ્કેલીઓ આવી પડે આવનારા સમયમાં. પુરુષોની સામે સ્ત્રીઓની સંખ્યા સતત ઘટતી જાય તો કેવી વિષમતાઓ આવે? સ્ત્રી પુરુષ પ્રમાણ વચ્ચે વધારે વિષમતા હોય, પુરુષોની સંખ્યા વધારે હોય અને સ્ત્રીઓની સંખ્યા ઓછી હોય, તો શું થશે? લગ્ન વ્યવસ્થામાં મુશ્કેલી સર્જાશે. જેટલા પુરુષો એટલે કે યુવકો લગ્ન કરવા માટે ઈચ્છુક હોય, પણ એની સામે એટલી સ્ત્રીઓની સંખ્યા નથી, બરાબર. એટલે પુરુષ અને સ્ત્રીના લગ્ન સામાન્ય રીતે આપણા સમાજમાં જોવા મળે છે, પણ પુરુષોની કરતાં સ્ત્રીઓની સંખ્યા ઓછી હોવાથી લગ્નમાં મુશ્કેલી થઈ શકે છે. લગ્ન, કુટુંબ
પ્રજનન, આ બધી બાબતોમાં અનેક પ્રશ્નો ઊભા થઈ શકે છે. કેટલાક વિકસિત દેશોમાં સ્ત્રી પુરુષનું જાતીય ગુણોત્તરનું પ્રમાણ 1000થી વધુ હોય છે. ફરીથી, કેટલાક વિકસિત દેશોમાં સ્ત્રી પુરુષનું જાતીય ગુણોત્તરનું પ્રમાણ એટલે કે દર 1000 પુરુષોએ જે સ્ત્રીઓની સંખ્યા છે ને, સ્ત્રીઓની સંખ્યા પુરુષો કરતાં વધી જાય એવું બની શકે છે. 1000થી વધુ છે. ઇવન આપણા ભારતમાં પણ એકમાત્ર કેરળ રાજ્ય આવું છે. કેવું છે રાજ્ય? દર 1000 પુરુષોની સામે સ્ત્રીઓની સંખ્યા વધારે છે. લખ્યું છે ભારતમાં એકમાત્ર કેરળને બાદ કરતા અન્ય બધા જ વિસ્તારોમાં એટલે અન્ય બધા જ રાજ્યોમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ઓછી હતી. તો કેરળમાં સ્ત્રીઓની સંખ્યા દર 1000 પુરુષોએ કેટલી હતી? 1 માર્કના પ્રશ્નમાં આપણને કોઈ જગ્યાએ કામ લાગી શકે કે કેરળમાં 2011માં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 1084 હતી. કેરળમાં 2011માં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 1084 હતી. આ આંકડાકીય માહિતી આપણે યાદ રાખીશું. 1 માર્કના પ્રશ્નોમાં, MCQમાં કે બી વિભાગમાં કોઈ જગ્યાએ પૂછી શકાય. હવે આપણને એક કોષ્ટક આપ્યું છે જેમાં જુદા જુદા વર્ષોમાં ભારતમાં અને ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી એની માહિતી આપે છે. આપણે કોષ્ટકમાં જોઈએ તો 1901માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 972 હતી. 1901માં જે 1991માં ઘટીને 927 થઈ ગઈ. એટલે દર 1000 પુરુષો સામે 927 સ્ત્રીઓ જ ઉપલબ્ધ હોય. પણ પછી ધીમે ધીમે 1991 પછીથી 2001 સુધીના જે 10 વર્ષનો સમયગાળો છે અને 2001થી 2011 આ સમયગાળો છે, આ સમયગાળા દરમિયાન થોડો ઘણો નજીવો પણ થોડો ઘણો 927થી દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ વધીને 933 થયું. 933થી વધીને 2011માં 940 થયું ભારત માટે. આ જ વસ્તુ ગુજરાત માટે જોઈએ તો ગુજરાતમાં 1901માં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 954 હતું, જે 1991માં ઘટીને 936 થયું. 2001માં ઘટીને 921 થયું અને છેલ્લે 2011માં 918 થયું છે. એમાંથી છેલ્લી વિગત 2011ની એ ભારત અને ગુજરાત બંને માટે આપણે યાદ રાખીશું. 2011માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 940 હતી, જ્યારે એ જ પ્રમાણ 2011માં ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 918 હતી. આ આંકડાકીય માહિતી ક્યાંથી લાવ્યા એનો સ્ત્રોત લખ્યો છે સેન્સસ ઓફ ઇન્ડિયા 2011. સેન્સસ એટલે વસ્તી ગણતરી. એટલે ભારતની જે વસ્તી ગણતરી 2011માં થઈ હતી એમાંથી આ આંકડાકીય માહિતી મેળવેલી છે, જે પૂરેપૂરી સાચી છે એવું આપણે માની શકીએ છીએ. આની વિગત આપણને પાછળ સમજાવી છે. કોષ્ટકની માહિતી ઉપરથી વિશ્લેષણ આપ્યું છે આપણને કે ભારતમાં 1901થી 1991 દરમિયાન દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 972થી ઘટીને 927 થઈ હતી. ભારતમાં 1901થી 1991 દરમિયાન દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 972થી ઘટીને 927 થઈ હતી. પરંતુ
2001 અને 2011ના વર્ષ દરમિયાન દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યામાં નજીવો સુધારો થયો હતો. દાખલા તરીકે 927થી વધીને 933 અને 933થી વધીને 940 2011માં થઈ હતી. કેમ થઈ હતી? જેનું કારણ છે કે ભારતમાં બેટી બચાવો અભિયાન ચલાવવામાં આવ્યું છે અને એની સામે દીકરી જન્મને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. બરાબર, દીકરો દીકરીને સમાન ગણો એવી એક સામાજિક જાગૃતતા સરકાર દ્વારા લોકોમાં ફેલાવવામાં આવી રહી છે. એના કારણે પણ દીકરીઓના જન્મને હવે ધીમે ધીમે સમાજ આવકારી રહ્યું છે. તો આ ભારતની માહિતી થઈ. હવે ગુજરાતની માહિતી જોઈએ. ગુજરાતમાં 1901થી 2011ના સમય દરમિયાન દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 954થી ઘટીને 918 થઈ ગઈ. ફરીથી, ગુજરાતમાં 1901માં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 954 હતી. તે ઘટીને 2011માં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા માત્ર 918 થઈ છે. હવે સ્ત્રીઓની સંખ્યા કેમ ઘટતી જાય છે? તો પુત્ર પ્રાપ્તિની ઘેલછાને કારણે આધુનિક યુગમાં તબીબી સાધનો સ્ત્રી ભ્રૂણ હત્યામાં સહાયક બન્યા છે. હવે પુત્ર પ્રાપ્તિની ઘેલછા વિશે આપણે એવું સમજ્યા હતા કે ભારતમાં ઊંચા જન્મદર માટેના જે સામાજિક કારણો છે એમાંનું એક કારણ છે પુત્ર પ્રાપ્તિની ઘેલછા. લોકો પુત્ર પ્રાપ્ત કરવા માટેની ઈચ્છા શેના માટે ધરાવે છે? તો એના 3 રીઝન છે. એક, એવી કહેવત પ્રચલિત છે કે પૂ નામના નર્કમાંથી તારે તે પુત્ર. એટલે ધારો કે મૃત્યુ પછી પુત્ર આપણને અગ્નિ સંસ્કાર આપે, મૃત્યુ પછીની બધી વિધિ કરે તો એનાથી આપણને મોક્ષ મળે છે. એવું હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે પુત્ર જન્મને આવકારવામાં આવે છે. બીજું રીઝન છે કે પુત્ર મોટો થઈને આપણને ઘડપણમાં, આપણી વૃદ્ધાવસ્થામાં આર્થિક સહારો બનશે એવી એક આશા રાખવામાં આવે છે. અને ત્રીજું, પુત્ર આપણા વંશવેલાને આગળ વધારે છે. તો આવા બધા રીઝનથી પુત્ર જન્મને ખૂબ આવકારવામાં આવે છે. પુત્ર પ્રાપ્તિની ઘેલછા છે એક પ્રકારની, જેના કારણે અને આધુનિક તબીબી સાધનો, ખાસ કરીને સોનોગ્રાફી મશીન દ્વારા ગર્ભમાં રહેલા બાળકની જાતિ પરીક્ષણ કરી શકાય છે, જે ખરેખર ગેરકાયદેસર છે. પણ જો જાતિ પરીક્ષણ કરવામાં આવે અને એમાં જાણકારી થાય કે ગર્ભમાં રહેલું બાળક દીકરી છે અને ઘણી વખત માતા પિતા એવું ઈચ્છે છે કે ભાઈ અમારી દીકરી નથી જોઈતી, તો એ ગર્ભ કઢાવી નાખે છે. એને સ્ત્રી ભ્રૂણ હત્યા કહેવાય છે. તો આવી રીતે પુત્ર પ્રાપ્તિની ઘેલછાને કારણે પણ આધુનિક યુગમાં સ્ત્રી ભ્રૂણ હત્યામાં વધારો થયો છે. પંજાબ, હરિયાણા, ગુજરાત આ બધા રાજ્યો છે ને આર્થિક રીતે ખૂબ જ વિકસિત છે, સમૃદ્ધ છે. એમાં પણ સ્ત્રી પુરુષના પ્રમાણની અસમતુલા વધુ જોવા મળે છે, અસમાનતા વધારે જોવા મળે છે. પંજાબ, હરિયાણા અને ગુજરાત જેવા આર્થિક રીતે સમૃદ્ધ રાજ્યો છે, છતાં પણ પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે. હવે સ્ત્રી પુરુષના પ્રમાણમાં આ જે વિષમતા છે એના માટેના કેટલાક સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક કારણો જવાબદાર હોવાનું જણાય છે. સ્ત્રી પુરુષના પ્રમાણ એટલે કે વિષમતા માટે કેટલાક સામાજિક કારણો, આર્થિક કારણો, સાંસ્કૃતિક કારણો જવાબદાર હોવાનું જણાય છે. દાખલા તરીકે નંબર 1, ભારતીય સમાજમાં પ્રાચીન સમયથી જ, પહેલાના સમયથી જ
સ્ત્રીઓનું સ્થાન નીચું છે. એટલે ભારતીય સમાજ પુરુષ પ્રધાન હોવાથી સ્ત્રીઓને માત્ર ઘરકામ કરવું, બરાબર, એ જ એમની ભૂમિકા સમજવામાં આવે છે. એમને આર્થિક સ્વાતંત્ર્ય એટલું બધું આપવા દેવામાં આવતું નથી. બીજું, દીકરીઓને પોષણયુક્ત આહાર કે એમના સ્વાસ્થ્ય પ્રત્યે કે શિક્ષણ પ્રત્યે કે એમની જે સંભાળ રાખવી જોઈએ, કેર કરવી જોઈએ, એના પ્રત્યે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. દીકરાઓની તુલનામાં દીકરીઓના ઉછેરમાં જાણતા કે અજાણતા કેટલીક બેદરકારી રાખવામાં આવે છે, અપૂરતું ધ્યાન રાખવામાં આવે છે, દુર્લક્ષ રાખવામાં આવે છે. પોઈન્ટ નંબર 3, દહેજ પ્રથાને કારણે દીકરીઓ પ્રત્યે દુર્લક્ષ રાખવામાં આવે છે. કે સમાજના કુરિવાજોમાંનો એક કુરિવાજ છે દહેજ પ્રથા. દીકરીના લગ્ન સમયે દીકરીના પિતાએ દીકરાના પિતાને અથવા જે પોતાના જમાઈ છે, પોતાની પુત્રી જેની સાથે મેરેજ કરવા માંગે છે, તેમને આર્થિક રીતે નાણું અથવા જુદી જુદી વસ્તુઓ આપવાનો એક રિવાજ છે. જેના કારણે પણ માતા પિતા એવું ઈચ્છે કે ભાઈ આપણી ત્યાં દીકરી ન હોય તો સારું, આપણે આ બધો ખર્ચ ન ઉઠાવવો પડે. દહેજ પ્રથા. અને છેલ્લું છે કે કન્યાઓની નાની વયે લગ્ન કરાવી દેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે ભારતમાં કાયદો છે કે ઓછામાં ઓછો 18 વર્ષની ઉંમર પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ છોકરીના લગ્ન કાયદેસર ન કહેવાય. પણ તે છતાંય ઘણી વખત ગ્રામીણ વિસ્તારમાં ખાસ એવું જોવા મળે છે કે 16-17 વર્ષની ઉંમરે પણ દીકરીઓને પરણાવી દેવામાં આવતી હોય છે. કન્યાઓની નાના વયે જ લગ્ન કરાવી દેવામાં આવે છે. બીજું, નાની વયથી જ એ લોકો માતૃત્વ ધારણ કરવા લાગે છે. આપણે જાણીએ છીએ કે સ્ત્રીઓમાં 15 વર્ષથી 49 વર્ષનો જે સમયગાળો છે, એમની ઉંમર આ માતૃત્વ ધારણ કરવાનો સમયગાળો છે. અને એવા સમયે એમનું લગ્ન કરાવી દેવામાં આવે તો વહેલી તકે અથવા વહેલી ઉંમરથી માતા બનવામાં લાગે છે. અને આ સમયગાળા દરમિયાન વારંવાર પ્રસૂતિઓ થવાથી, ડિલિવરી થવાથી વારંવાર મા બને છે. તેમના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી શકે છે. ઓવરઓલ આપણને આ બધી વિગતો આ પ્રશ્નના જવાબમાં સમજાવી છે. પ્રશ્ન હતો કે ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા એટલે સ્ત્રી પુરુષના પ્રમાણ વિશેની માહિતી આપો. આ પ્રશ્નના જવાબમાં ઘણી બધી આંકડાકીય માહિતી પણ આપેલી છે, તો આપણે એને ધ્યાનથી તૈયાર કરીશું. આજના માટે આ પ્રશ્નની સાથે આટલું પૂરતું થાય છે. હવે આ ચેપ્ટરમાં છેલ્લો મુખ્ય પ્રશ્ન બાકી રહ્યો કે વસ્તી નિયંત્રણ કેવી રીતે કરી શકાય, અને એની સાથે સેક્શન A-Bના અને બીજા નાના નાના કોઈ પ્રશ્ન હશે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એને કમ્પ્લીટ કરી શકીશું. હવે એક આપણો પીરિયડ બાકી રહ્યો જે આ ચેપ્ટરને પૂરું કરી શકાશે. ઓકે, ગુડ ડે.